તમે લોકોએ બરફના ગોળા તો બહુ ખાધા છે, તમે લોકોએ બરફ પણ બહુ જોયો છે, પરંતુ એ બરફને અડીએ ને તો આપણે હાથ શું થઈ જાય? ભીના ભીના થઈ જાય. પરંતુ શું ક્યારે તમે સૂકો બરફ જોયો છે? તો ચાલો આપણે એ બનાવતા શીખીએ. હવે આપણે બનાવવાનો છે સૂકો બરફ, અને એ પણ આપણા સ્ટુડિયોની અંદર. તો ચાલો, મારી પાસે છે અત્યારે શું તો કે બાટલો, જેને હું ભંભો કહીશ, બરોબર ને? આ છે મારી પાસે બહુ વજનદાર ખતરનાક બાટલો, જેની અંદર શું ભરેલું છે તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો છે, અને આની મદદથી છે ને કે આપણે ઘન CO2 વાયુ છે ને બનાવવાના છીએ. ડિસ્કાઉન્ટ 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 ડિસ્કાઉન્ટ. પણ એક મિનિટ, આપણે તો ભાઈની જરૂર પડવાની છે, અને આપણી સમક્ષ તમને ખબર જ છે કોણ છે? વિશાલભાઈ. તો ચાલો વિશાલભાઈ, શું કરવાનું તમને ખબર છે ને? અહીંયા આપણી પાસે એક રૂમાલ છે. આ રૂમાલ છે, એ રૂમાલને આપણે, વિશાલભાઈ પડી ગયો રૂમાલ, આ રૂમાલને તમારે છે ને આવી રીતે આમ રાખવાનો છે, બરોબર? વ્યવસ્થિત પેક કરીને થોડોક છૂટો રાખશો, તમે જોઈ રહ્યા છો આ પ્રમાણે રાખવાનો, બરોબર? અને આવી રીતે વ્યવસ્થિત ટાઈટ તમારે બાંધીને રાખવાનું, બરોબર? અહીંયાથી હું પ્રેશરથી છે ને એ CO2 વાયુ છોડીશ, એટલે ત્યાં છે ને મને કંઈક મળશે. થોડુંક આમ રાખજો, બરોબર? ફોર સેફટી રીઝન આપણે બહાર રાખીએ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ શું કરે? ગુંગળામણ ઉત્પન્ન કરે, ગરમી ઉત્પન્ન કરે, એટલા માટે. તો ચાલો, રેડી, સ્ટેડી, ગો, બરોબર? બહાર રાખજો, જોજો. So beautiful, so elegant, just looking. Wow. હજી કરવાનું ભાઈ, હજી બાકી છે મેરે દોસ્ત. अरे रुको जरा, सबर करो. મેરે બસ બાકી છે, હજી પણ આપણે ટ્રાય કરીએ. ઓહો, હવે આની અંદર જોવા મળશે કઈક રાસ. તમે ધુવાડા જોઈ રહ્યા છો, કેવા સરસ મજાના ધુવાડા નીકળે છે. તો ચાલો, હવે આની અંદર તમને જે જોવા મળે છે આ છે ઘન CO2 ગાઈઝ. આમ તમે જુઓ, અહીંયા તમે જુઓ, આમ જુઓ આ બરફ, આ વાતાવરણમાં રહેલો જે પાણી છે ને એ પાણીનું બરફમાં રૂપાંતર થઈ ગયું. આય હાય, ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. તો ચાલો, હવે આને ઘડીક વાર સાઈડમાં મૂકી દઈએ આપણે, બરોબર? પાછી આપણે પિન પણ લગાડી દઈએ ફોર સેફટી રીઝન, બરોબર? અને જો આવી રીતે પાછી તમે બીજી વખત પિન પણ મારી શકો છો, રીયુઝેબલ હોય છે, બીજી વખત તમે યુઝ કરી શકો એમ હોય છે. હવે તમે જુઓ, અહીંયા આપણી સમક્ષ ઘન CO2 હકીકતમાં એટલો ઠંડો હોય છે ને, આમ જુઓ, આ ઘન CO2 નું સીધું વાયુમાં પણ રૂપાંતર થાય છે. તમે જોઈ રહ્યા છો, ઘન CO2 ને એટલું તાપમાન મળે છે, એટલું ઉત્કલન બિંદુ મળે છે, ઉત્કલન બિંદુ જેટલું તાપમાન મળે છે કે જેનાથી આ ઘન CO2 છે ને એ સીધું શેમાં રૂપાંતર થાય છે તો કે વરાળની અંદર છે ને રૂપાંતર થઈ જાય છે. સો ધીસ ઇઝ ધ ઉદ્ધવપાતન. ધોરણ 9 ની અંદર આપણે ભણી ગયા. તો ચાલો હવે આનો સ્પર્શ કરીએ. ઓય જોરદાર છે. આમ તમે જુઓ ને જરાક, આમ જુઓ, આને તમે આમ કરશો ને તમારા હાથ નહીં પડે. જો તમારા હાથ એકદમ કોરા રહેશે. જુઓ, ફરી એકવાર જુઓ, આના હાથ કેવા રહેશે તો એકદમ કોરા. કેવું લાગ્યું છે ને? જોરદાર. ચાલો, હવે આપણા વિદ્યાકુલના ટીમ મેમ્બરો છે ને એને જરાક આપણે થોડી પ્રસાદી આપીએ અને ચેક કરીએ કે એને કેવું લાગે છે. ચાલો મળીએ. હવે આપણે મળવાના છીએ આપણા ટીમ મેમ્બરોને, એને પણ થોડો ઘન CO2 ચખાડીએ, એને પણ ઠંડીનો અહેસાસ કરાવીએ. ચાલો. અત્યારે આપણી સાથે સાહિલ સર છે, બરોબર? ખેની સર છે, અને એક મહેમાન પણ છે. એને આપણે એક સરસ મજાની વસ્તુ છે એ સ્પર્શ કરાવવાની છે. સર, તમારો હાથ આપશો મને, બરોબર? આ તમારા માટે હું ઊંચા કોટડા ગયો તો ત્યાંથી પ્રસાદી લઈને આવ્યો છું. તમારો હાથ આપશો મને. ઊંચા કોટડા સાહેબ, તમને પણ પ્રસાદી. અરે પણ થોડોક તો લઈ લો. પણ CO2 પણ તમે આ જો સાયન્સ વાળા હોય ને, સાયન્સ વાળાને આ તકલીફ પડે, બરોબર? ભાઈ ગરમ લાગે. કેવો છે સાહેબ? જોરદાર છે કે? તમારો શું અભિપ્રાય કેવો છે? જેમ ઓલી ગરમ વસ્તુ કેમ તપે, હા, આ ઠંડી છે પણ તપે, તપે છે ને, એટલે બહુ અતિશય ઠંડુ હશે આ. આ સાહેબ તો જો કેવું રમે છે. નાના છોકરા રમતા નથી રહી શકતો એક હાથમાં. બહુ ગરમ લાગે છે. ગરમ લાગે છે. ગરમ છે કે ઠંડુ છે? આમ ઠંડુ છે પણ આમ ગરમ લાગે છે. ચાલો, હવે બીજા કોકને આપણે જરાક ચાન્સ આપીએ, શું કહે છે એ પોતે. ચાલો, હા, શું કરવું છે? જાદુ કરવું છે? હા, કરો, જાદુ કરો. જો હું ખાલી ટચ કરીશ ને તોય હાલતું થાય. અરે વાહ, આઈલા, હું ખાલી ટચ જ કરું. જો એ તો જાદુ હે. જોરથી નથી મારતો, હું ખાલી ટચ કરું છું. આઈલા, એ ક્યાં હો ગયા? જે શું કામ ખબર છે? તાપમાનનો તફાવત. નીચેની સરફેસ છે હોટ છે, ગરમ છે, આ છે ઠંડુ છે. તાપમાનના તફાવતને ઘણી વખત ખબર એકદમ ગરમ તો હોય તો પાણી નાખે, ઉલ્લે પાણી. જોયું? આપણો શોર્ટ સેટ બનાવેલું છે. હા, તો એ સિદ્ધાંત ઉપર આ કામ કરે છે. હું ખાલી ટચ જ કરું. જો વાવ, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ. થોડીક એવી ગતિ આપીએ પણ ઈ જે આમ થાય ને એના લીધે આ ઝડપથી ગતિ કરે. અરે વાવ, સરસ. બરોબર, જોયું તમે? વિદ્યાકુલના શિક્ષકો ગણિતની સાથે સાથે વિજ્ઞાનને પણ જોયું? ઈ હાથે જો જોયું? વાવ, હું ખાલી ટચ જ કરું છું. હવે ઈ ગતિમાં આવશે, કારણ કે હવે થોડો વજન ઘટ્યો ને એટલે
જોજો જોયું હું ખાલી ખાલી જો આય, આય, આય. જે? ક્યાં વાત હે, ક્યાં વાત હે, ક્યાં વાત હે? જોરથી મારું તો ક્યાંય જાય એમ જો વાહ સરસ વાહ જોરથી તો નથી જ મારતું જી 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 સર. ખાલી આ ટચ કરું જો જોયું? બસ વિદ્યાર્થી મિત્રો સાહેબ તમારે શું કેવું છે આવી જ રીતે વિદ્યાર્થીઓને જો વિદ્યાકુલમાં અભ્યાસ કરવો હોય તો શું તમે કહેવા માંગો છો? એક જ કામ વિદ્યાકુલ એપ આજે ડાઉનલોડ કરો કારણ કે અહીંયા વિજ્ઞાનને ભણાવવામાં નથી આવતું વિજ્ઞાનને ફીલ કરાવવામાં આવે છે વિજ્ઞાનને સમજાવવામાં આવે છે વિજ્ઞાનના કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવે છે બસ આજે જ વિદ્યાકુલ ડાઉનલોડ કરો થેન્ક યુ સો મચ. આપણે જેની પાસે જઈ રહ્યા છીએ એવા શ્રીમાન ભાવિન સર જેમને પણ આપણે સાહેબ હું ઊંચા કોટડા ગયો તો ત્યાંથી પ્રસાદી લેવો છું તમારા માટે બરોબર તો જરાક પતાહાની પ્રસાદી છે પતાહાની પ્રસાદી છે કેમ તમને ધીસ ઇઝ ધ ઘન CO2 સર છનબાગી ધુવાડા કેમ નીકળે છે? ધુવાડા આમ જો તમે હાથમાંથી ધુવાડા નીકળે આમ જો તમે છનબાગી જોરદાર છે છન જોરદાર કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ ઘન CO2 આને કહેવામાં આવે છે અને આ જ ઘન CO2 છે તમે તમારી ઘરે પણ બનાવી શકો પણ ગેસના બાટલા પછી કોકના બૂચ નો મારી લેતા હો તો આવી જ રીતે છે એ સાયન્સને એકદમ ઇનોવેટિવલી આપણે ભણવાનું છે વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર જો હજી સુધી તમે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો અને જોડાવ ટોપર બેચની અંદર જ્યાં શિક્ષકો એકદમ દિલથી એકદમ ધારદાર રીતે છે ને એ તમને ભણાવશે આવી જ રીતે એકદમ એન્જોય કરતા કરતા તો ચાલો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો બાય બાય.